નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નલિયાના પ્રાથમિક શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ કરસણભાઈ ગઢવીના નિવૃત્તિ નિમિત્તે જાજરમાન વિદાય સમારોહ યોજાયો હતો। 35 વર્ષની સેવાકાળ દરમિયાન તેમણે બીઆરસી કોઓર્ડિનેટર, ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોડલ સ્કૂલ પ્રિન્સિપલ સહિત અનેક હોદ્દાઓ પર શ્રેષ્ઠ કામગીરી કરી હતી। સમારોહમાં શિક્ષણવિદો, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આગેવાનો દ્વારા શાલ ઓઢાડી તથા વિવિધ ભેટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ વક્તાઓએ તેમના શિક્ષણ ક્ષેત્રેના યોગદાનની પ્રશંસા કરી હતી। શ્રી ગઢવીએ પોતાના સંબોધનમાં સહયોગી સૌનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ શિક્ષણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાની ભાવના વ્યક્ત કરી હતી। કાર્યક્રમનું સંચાલન કેડી મહેશ્વરીએ અને આભાર વિધિ મેહુલભાઈ ડાભીએ કરી હતી। નિવૃત્તિ પ્રસંગે આજરોજ તેમના શુભેચ્છકો, તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, મોટી સંખ્યામાં સંસ્થાઓ, અબડાસામાંથી, કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ અનેક શિક્ષકો આજે એમના વયનિવૃત્તિ પ્રસંગે શુભેચ્છા આપવા માટે અહીં પધાર્યા। ખરેખર આનંદની વાત એ છે કે એમણે પોતાના 35 વર્ષના કાર્યકાળ અબડાસાને સમર્પિત કર્યું છે અને તેઓ 35 વર્ષોથી આ અબડાસાના નલિયા મુકામે રહી અને શિક્ષક તરીકેની જે શ્રેષ્ઠ કામગીરી કરી છે અને આજે વિવિધ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા પહોંચવામાં આવી છે। તેમના નિવૃત્તિ જીવનને પણ હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મા આશાપુરા અને મા સોનલ પાસે હું પ્રાર્થના કરું છું કે તેમનું આવનારા આયુષ્ય ખૂબ જ સમૃદ્ધ અને શ્રેષ્ઠ બની રહે એવી શુભેચ્છા।